શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमनी महारानी की जय श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गई काले राधाष्टमी जन्माष्टमी जेम ज बधु श्रृंगार ने सामग्री ने आनंद परमानंद बरसाना જ્યાં પ્રેમ રસ જ બરસે, બીજું કાંઈ જ ન બરસે. તમે ખાલી ઉપર લાડલીજીના મહેલમાં જઈને આમ જુઓ ને ચારે બાજુ, તો તમે ભૂલી જાઓ કે તમે કળિયુગમાં છે. તમે સારસ્વત કલ્પમાં હોય એવું ફીલ થાય તમને. હજી ત્યાં બધી એવી ઝાડી ઝાખરી છે, હજી બધી વનરાઈ છે, હજી તમે સવારે વહેલા આવો તો તમને મોર કળા કરતા દેખાય. વાંદરા તો વ્રજમાં ઠાકોરજી રામ અવતાર વખતે વચન આપ્યું હતું કે તમે એટલું બધું મારા માટે કર્યું છે કે કૃષ્ણાવતાર વખતે તમારે જેમ રહેવું હોય મારા વ્રજમાં રહેવાનું. જો બધાય વ્રજમાં તમે ગિરાજીમાં જાઓ, વૃંદાવનમાં જાઓ કે ગોકુળમાં જાઓ, બધે વાંદરાનું કહેવાય ને શું કહેવાય, માકડા કેવા મસ્ત રહેતા હોય છે. અને જે એને ખાવું હોય એ ગમે ત્યાં મેળવી લે, એને આપણે ન દઈએ તો એ મેળવી લે. એટલે બરસાનામાં હજી જે આપણે વાંચીએ છીએ ગ્રંથમાં, એ વાતાવરણ હજી જળવાઈ રહ્યું છે. સિવાય કે પેલું ઉદ્ધવ ક્યારીમાં જે ગહેરે વનમાં પેલી વનરાઈ હતી બધી, એ અત્યારે બધી નષ્ટ થઈ ગઈ છે. આમ નીચે ખબર છે, બધું રોડથી નીચે છે. અમે જોયું છે એ આખી વનરાઈ બધી ભરેલી હોય અને ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય. ધીમે ધીમે બધું તિરોહિત થતું જાય છે. એટલે હવે પાલ ઉપર થાય કે ક્યાંય એવી જગ્યા હોય તો થાય. પણ જે ગહેરે વનમાં આનંદ લીધો છે એ તમે તમારું દેહાનુભાન ભૂલી જાઓ, એટલું સરસ છે. આજે તમે પરદેશ ગમે એટલી વાર જાઓ ને પછી તમને એનો મોહ ન રહે, એનું એટેચમેન્ટ ના રહે, એનું એટ્રેક્શન ના રહે. પણ વ્રજમાં તમે કોઈ એવું નહીં કે ના ના એકવાર હોય, 5% એવાય હોય જે હજી પુષ્ટિ માર્ગમાં પ્રથમ પગથિયું મૂક્યું છે, પગ મૂક્યો છે, પણ જે આગળ ના થયો એ એમ કે. આજે જ એક બેનને મેં કીધું, એક ટિકિટ કેન્સલ થઈ છે, આવું જ તમારે? ના રે ના, હું તો જઈ આવી છું. એટલે મેં કીધું ટિકિટના પૈસા નથી લેવાના, તમે તમારે આવવું હોય તો. ના રે ના, એ કે દોધી છે. અરે આજે એ જ વસ્તુ વૈષ્ણવ હોય તો એમ વિચારે 10 જ દિવસ છે, આ તો ઓહો દોધી છે ને. એટલે હજી એ તબક્કે નથી પહોંચ્યા. વ્રજમાં આપણે આપણી ઈચ્છાથી નથી જઈ શકતા. મહારાણીમાં બોલાવે તો જવાય. એમાંય અત્યારે ચારે બાજુ હજી વાતાવરણ રાધાષ્ટમીનો તમે મહેસૂસ કરો. ત્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું અને ઢાઢીને ઢાઢણ વંશાવલી સુનાવા આવ્યા. એટલે
પહેલાંના જમાનામાં એવું હતું કે ચારણ ભાટ આવે એ એટલી સરસ બધું ગાય ને વાતો કરે. રાજા રજવાડામાં એવું હોય, તમારા વંશની, એના શૌર્યની, એની દાનવીરતાની, એની પવિત્રતાની, એની કૌટુંબિક ભાવનાને, એ કેવા બધું બધાને રાખતો, બધું એટલું સરસ વર્ણન કરે. અને એ લોકોને ગોડ ગિફ્ટ હોય, એણે બનાવ્યું ન હોય, એના મુખમાંથી જાતે જ સરી પડે. તો એ ઢાઢીને ઢાઢણ આવ્યા, કારણ કે ઠાકોરજીના પ્રાગટ્ય પહેલાં બરસાનામાં રાધાજીનું પ્રાગટ્ય છે. વૃષભાનજીએ બધા ભંડાર ખુલ્લા મૂકેલા, જેને જે જોઈ લૂંટાવતા હતા. જો નંદ ઉત્સવમાં કે રાધાજીના પ્રાગટ્યોત્સવ લૂંટાવવાનું હોય. લૂંટાવવાનું એટલે શું? વેચવાનું ન હોય. તમે કોઈ વસ્તુ વેચો ને તો જે વેચવાવાળા હોય ને એની ઈચ્છા પ્રમાણે આપે. જો ક્યાંય સત્સંગ હોય, ક્યાંય ભાગવતી હોય, એટલે વિરામ થાય એટલે તમે નીકળો એટલે દરવાજા ઉપર પ્રસાદ વેચવાવાળા હોય, એ તમને આમ મુઠ્ઠી ભરીને આપે. અને એના ઓળખીતા આવે તો મોટો મોટો ભરીને આપે. એ એના વેચવાવાળા ઉપર આધાર છે. તો વેચવાવાળા ઉપર આધાર કે એણે સામેવાળાને કેટલું દેવું છે, ઓછું કે વધુ. નંદ ઉત્સવમાં પ્રસાદ ન વેચાય, ઉછાળો, લૂંટો. આમાં વેચવાવાળા ઉપર આધાર છે કેટલું દેવું છે, અને આમાં લૂંટવાવાળા ઉપર આધાર છે કેટલું લૂંટે છે. તો ઢાઢીને ઢાઢણ આવ્યા, આખી વંશની વેલીનું સંભળાયું બધું. વૃષભાનજી કે જોઈએ એટલું લઈ ગયો, તમારે દેવું એટલું દો, પણ લઈ જવાની ત્રેવડ હોવી જોઈએ ને. તો ઢાઢીને ઢાઢળ બરસાનામાં કીર્તિજીને વૃષભાનજીને ત્યાં આવ્યા. એ કે અમારે કાંઈ નથી જોઈતું, અમને બીટિયાન મુખારવિંદના દર્શન કરાવો એટલે અમારો બેડો પાર થઈ જાય. રાધાજીનું રૂપ એવું, રાધે તેરે રૂપ કી છટા, એવું રૂપ દર્શન કર્યા. વૃષભાનજીએ કીધું કે ના કાંઈક તો લઈને જાઓ. એ કે એક મુઠ્ઠી ચોખા આપો. વૃષભાનજી એક મુઠ્ઠી ચોખા આવ્યા. એટલે રસ્તામાં ઢાઢી કે એ કાંઈક તો લેવું તો, હીરા મોતી કે માણેક કે રૂપિયો કે સોનું કે ચાંદી કે. આટલા વર્ષે અહીંયા સારો પ્રસંગ આવ્યો ને તે ખાલી મુઠ્ઠી ચોખા માંગ્યા કે. અરે આપણા રાજાને ત્યાં કુંવરી પધાર્યા, દીકરી કરતાંય તમે જુઓ, દીકરા કરતાંય જુઓ તો ખરા તમે, અને તમને ન્યા લેવાનું મન થાય છે. એ કે નંદ બાવાને ત્યાં ડબલ લેશું. શું કીધું? નંદ બાવાને ત્યાં ડબલ લેશું. એટલે ઢાઢી બોલ્યા, હોય એમની તો કેટલી ઉંમર છે, ત્યાં ક્યાં મેળ પડવાનો છે? કારણ કે 2 વર્ષ રાધાજી મોટા હતા અને ઠાકોરજી નાના હતા. ઘરે આવીને ઓલા ચોખા, પેલા ઓલી માટીની કોઠીઓ આવતી હતી, માટીની, એમાં 3 સ્તર હોય. નીચે ઘઉં હોય, પછી ત્યાં એક કાણું હોય, પછી વચ્ચે આમ ચણી લે, પછી બાજરો હોય, પછી પાછું ચણી લે, પછી જવાર હોય. ત્યાં બધે કાણું, જે જોઈતું હોય કાણું ખોલવાનું. એટલે જોયું તો કોઠી હાવ ખાલી હતી, કોસેની ચોખાને. એટલે ઢાઢણે ઓલા ચૂંદડીના છેડામાં ચોખા એમ નાખવા ગયા તો અવાજ આવ્યો. એ કે આ ચોખાનો અવાજ આટલો? જોયું
તો હીરા ને મોતી ને સાચા. ઢાઢણ કે ઢાઢી અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. અહીંયા આવો. આ શું આપ્યું આપણને? એ કે તમે વસો કરતા હતા ને, તો બેટીયાએ સાંભળી લીધું. જુઓ, આ જુઓ તમે, ઢાઢી કે આ તો કોઈ દેવતાઓની રાણી લાગે છે. આ તો સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા. ના ના, આ તો કોઈ બ્રહ્માની સૃષ્ટિ જ નથી. આ તો આનું વર્ણન ન થઈ શકે. તો એવા ઢાઢી ઢાઢણે ખુશ થઈ ગયા. જો રાધાજી બરસાનામાં ઠાકોરજી મણિયારો થઈને આવ્યા, ગારોડી થઈને આવ્યા, બોંગડી વેચવાવાળા થઈને આવ્યા. આ બધી લીલા બધાએ સાંભળી છે. એટલા એ અનુસંધાન નથી કરતી. ઠાકોરજી વૈદ બનીને આવ્યા છે, જ્યોતિષ બનીને આવ્યા છે. પ્રેમ, રાધાજીને એટલો પ્રેમ કરતા હતા કે બરસાનામાં આવવું હોય તો બાનું કાઢવું પડે, કારણ વિના ના આવાય. હવે એક નાની વાત, રાધાજી સેજ મોટા થયા અને ઠાકોરજી મોટા થયા. બે હારે ખેલે, બે યમુના કિનારે જાય, બે વૃક્ષની વેલીમાં હોય, સખીઓ સાથે હોય. હવે બધાય વાતો કરે. એ કે ક્યાં આ વૃષભાનજીની કુંવરી અને ક્યાં ગોવાળીઓ. આ ગોવાળીઓ કાળીઓ એ કે ચોરી કરવામાં માસ્ટર, અને જ્યાં બધા પાણી ભરવા જાય ત્યાં બેડા ચડાવવા જાય. આ નંદ બાવાને લઈ જવા છે આણે તો. ગોરસ વેચવા જાય તો સાંકડી ખોરે મટકી ફોડે. ગોપીઓ બિચારી માખણ વલોવે તો ઘરમાં જઈને ચોરી કરે, માકડાને ખવડાવે. આટલા વખતે ભગવાન આપ્યો પણ જોતો ખરા. હવે વૃષભાનજીને કીર્તિજીને મોઢે આ વાત આવી કે રાધા આની હારે ખેલે છે, હાંજે એની સાથે જ હોય છે. હવે વૃષભાનજીએ વિચાર્યું કે મારે રાધાને નારાજ નથી કરવી, પણ મારે એવું કરવું છે કે સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં. એણે કીર્તિજીને કહ્યું, સાંભળો છો રાધાના મૈયા, આપણે આ બેયને સગાઈ તો ક્યારેય કરવી નથી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી. હવે આ બેયને છૂટા પાડવા હોય તો કરવું શું? કીર્તિજી કે હું કહું એમ કરો. એ કે હા બોલો. એ કે સાંભળો, નંદ બાવા ગોવાળિયા છે, 9 લાખ ગાયો છે. હવે સાચા મોતી શું કહેવાય એ એમને ખબર ન હોય, તો આપણે સાચા મોતીનો હાર લઈને જઈએ કે અમે અમારી રાધાનું માગું કરવા આવ્યા છીએ. પણ અમારામાં એવો રિવાજ કે અમે જેટલું આપીએ કાનાને એનાથી ડબલ તમારામાં રાધાજી માટે પાછું આપવું પડે. વૃષભાનજી કે માનો કે આપે તો તમે હાવ ભોળા છો. એ ગોવાળિયા પાસે ગાયો હોય, દૂધ દહીં ગોરસ બધું હોય. આપણે મેલમાં રહીએ છીએ, એ તો એ ઘોષ મારીએ છીએ. એના ખબર ન હોય કે આને હાચા મોતી કહેવાય.
એટલે એ ના પાડશે કે ભાઈ જો આ સગાઈ અમને મંજૂર નથી. એટલે આપણે કહેવાય થાય કે અમે માગું લઈને આવ્યા હતા, પણ અમારા રિવાજ પ્રમાણે તમે કાંઈ કર્યું નહીં, એટલે આ સગાઈ આપણે કરી શકશું નહીં. એટલે રાધા આપણા ઘરે અને કાડો એના ઘરે. ઋષભાનજી કે બહુ સરસ, તમે બોલ્યા તો એ સારું, સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં. રાધાજી સાંભળે, મનમાં ટેન્શન થઈ ગયું, ચિંતા થઈ ગઈ કે હવે રાધાજીને પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. નીકળ્યા ત્યાંથી ને રથમાં મોતીના સાચા માળાજી લીધા અને આવ્યા ક્યાં? ગોકુળમાં. તો જેવો રથ જોયો તો બધા છોકરાઓ ગોવાળિયાને જે પાણી ભરીને આવતી હતી એ બધી, નંદ બાબા તમારા ઘર મહેમાન આવ્યા, નંદ બાબા તમારા ઘર મહેમાન આવ્યા, વૃષભાનજી આવ્યા, કીર્તિજી આવ્યા. આમ મિત્ર હતા, પણ એવી મિત્રતા કે આવી રીતે કારણ વિના ન આવે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે હરખ કરવા આવ્યા હતા. નંદ બાબા ભોળા ને એનાથી ભોળા યશોદાજી. એ કે આપણા ઘરે મહેમાન ક્યાંથી? રોહિણીજી પરમ ચતુર સુજાતા. એ કે લાલો લાભ વિના લોટે નહીં, કાંઈક કારણ હશે. આવ્યા ને રથમાંથી આવો 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 જળ દીધું ને નાસ્તો. એ કે ના,